હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆરવાળા માટે સૌથી સારા ન્યૂઝ આજે કહી શકાય, કારણ કે એક વર્ષ પહેલાં, ઓલમોસ્ટ એક વર્ષની એક મહિના જેવું આમ તો કહી શકાય, કારણ કે 1 ફેબ્રુઆરી 2024માં 7,000 લોકોને એકસાથે સિલેક્ટ કરવામાં આવ્યા હતા પીઆરના. ત્યારબાદ આજે એક સૌથી મોટો ડ્રો કહેવાય કે જેમાં એકસાથે 6,500 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. એ વખતે જે 7,000 લોકો સિલેક્ટ કરવામાં આવ્યા હતા એમાં પણ ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી આપવામાં આવી હતી, અને આ પણ ફ્રેન્ચ લેંગ્વેજવાળાનો જ ડ્રો થયો છે. અને કટ ઓફ સ્કોર બહુ જ જોવા જેવો છે, કારણ કે લાસ્ટ ડ્રો કરતાં ઓલમોસ્ટ 30 to 40 પોઈન્ટ એક સાથે ડાઉન આવ્યા છે, એટલે કે 428ના સ્કોર પર સિલેક્શન થયા છે. અને એક સાથે 6,500 લોકોને આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરી 2024 આવો એક ડ્રો થયો હતો જેમાં 7,000 લોકો સિલેક્ટ કરવામાં આવ્યા હતા. એ બી ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી આપવામાં આવી હતી, પરંતુ ત્યારે હજી ફ્રેન્ચવાળાના સિલેક્શનોનું ઇમ્પોર્ટન્સ ચાલુ થઈ રહ્યું હતું, એટલે 365ના CRS ઉપર સિલેક્શન થયા હતા. પરંતુ ત્યારબાદ કન્ટિન્યુઅસલી જે નંબર છે એ વધતા જ ગયા હતા, અને અત્યારે જે સિલેક્શન આવ્યું છે એ લગભગ એવું કહેવાય કે ઘણા એક વર્ષના સૌથી વધારેમાં વધારે નંબર જો એકસાથે સિલેક્ટ થયા હોય અને કટ ઓફ સ્કોર એક સાથે આટલા બધા પોઈન્ટ ડાઉન થયો, બહુ જ એક સારી વાત કહેવાય. અને હજી ડિટેલ હું તમને આગળ આપું કે જેને કારણે તમને બી આગળ બધી વસ્તુઓ જાણવા મળી શકે. એ પહેલાં જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી રાખજો, અને મેક્ઝિમમ લોકો જો શેર કરો ના ભૂલતા, બિકોઝ આપણે ઓલવેઝ કહીએ છીએ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે જે કેનેડાએ જે લેટેસ્ટ ડ્રો કર્યો છે પીઆરનો, એ એટલો બધો સારો ડ્રો એટલે કહી શકાય કે ફ્રેન્ચવાળાની પ્રાયોરિટી. આની અંદર તમારે ઓબ્ઝર્વેશન શું કરવા જેવી વસ્તુ છે કે એક વસ્તુ કટ ઓફ સ્કોર જે છે એ લાસ્ટ ડ્રોમાં 466 હતો, એની પહેલાં 478 હતો, તો 10 કે 12 પોઈન્ટ ડાઉન થઈ રહ્યા હતા. એની જગ્યાએ સીધા 466માંથી 428, 428ના સ્કોર પર આવી ગયો છે, એટલે ઓલમોસ્ટ 38 પોઈન્ટ જેવું અત્યારે ડાઉન ગણી શકાય આને, કે એક સાથે આટલા બધા પોઈન્ટ ઘટ્યા છે. એનો મતલબ ફ્રેન્ચ લેંગ્વેજની ફાઇલો ઇમિગ્રેશન પાસે નથી, અથવા તો જે વિદ્યાર્થીઓ ફ્રેન્ચ ચાલુ કર્યું છે, હજી આપણે એક્ઝામ આપીએ અને ફ્રેન્ચ સબમિટ નથી કર્યું, તમારી માટે બી અત્યારે એક એવો મોકો કહી શકાય કે જો ફ્રેન્ચ શીખવાનું ચાલુ હોય તો થોડો ટાઈમ વધારે આપવા માંડો, અને ફ્રેન્ચ લેંગ્વેજ જેટલી એડ જલ્દી કરશો. અમે ઘણા વિડીયોમાં હું લગભગ છેલ્લા તમને વર્ષથી હું બી કહી રહ્યો છું કે હવે ફ્રેન્ચની પ્રાયોરિટી વધશે. હજી એટલું કહું છું કે હજી જે રીતે જઈ રહ્યો છે, મારો ઓપિનિયન શેર કરું છું. તમારો કંઈ ઓપિનિયન કોમેન્ટમાં કરવા માગતા હોય અથવા તમને કંઈ આઈડિયા આવતો હોય તો જરૂરથી કોમેન્ટમાં શેર કરજો, કે લગભગ ફ્યુચરની અંદર કદાચ આ તો ઇઝી લેવલ છે કે ફ્રેન્ચવાળા જે સિલેક્ટ થઈ રહ્યા છે, હવે ધીરે ધીરે એવું થશે કે આને કારણે બધા વિદ્યાર્થીઓ અથવા તો બધા લોકો ફ્રેન્ચ એડ કરવાની કોશિશ કરશે, એટલે ફ્રેન્ચવાળાની બી કોમ્પિટિશન વધશે. જેમ એક ટાઈમે ઓછા IELTSમાં બી પીઆર મળતું, પરંતુ કોમ્પિટિશન નહોતી, ધીરે ધીરે લોકો આઇલ્સ આપવા મળ્યા, તો અત્યારે 7 ઇંચવાળા બી ઘણી વખતે વેઇટ કરતા જોવા મળે છે, 6 ઇંચવાળા બી વેઇટ કરતા હોય છે. એની સામે ઘણી વખત સ્પેશિયલ જે કેટેગરી છે એ સિલેક્ટ થઈ જતી હોય છે. આજે ઘણી ફાઇલો હશે કે જે આના કરતાં સ્ટ્રોંગ ફાઇલ હશે. આ જે 428નું સિલેક્શન, જેમાં 6,500 લોકો સિલેક્ટ થયા છે, એમનો એક જ સ્ટ્રોંગ પોઈન્ટ કે ફ્રેન્ચ કેટેગરીમાં આવવાથી એમને સિલેક્શન મળ્યું છે. આખી વસ્તુ તમારે એટલા માટે જોવા જેવી છે, કારણ કે 1 ફેબ્રુઆરી 2024માં 7,000 જ્યારે આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા ને, ત્યારબાદ 6,300નો આખા એક વર્ષમાં એક જ વાર એવો ડ્રો થયો કે એક સાથે 6,300 સિલેક્ટ કરવામાં આવ્યા છે, પરંતુ એ પણ CC ક્લાસવાળાને ફોકસ કરવામાં આવ્યા હતા. ફ્રેન્ચમાં તો જો જોઈએ તો લાસ્ટ યર પછી એક સૌથી મોટો ડ્રો આ જ કહી શકાય. અને નંબર ઓફ સિલેક્શનમાં બી બહુ જ સારી વસ્તુ, કારણ કે પ્રીવિયસમાં આપણે ડ્રો જે થયો PNP વાળાનો, એમાં બી એક વસ્તુ જોઈ કે કટ ઓફ સ્કોર નીચે આવ્યો અને નંબર ઓફ પીઆરની સિલેક્શન સંખ્યા વધી છે. આજે બી એ જ વસ્તુ થઈ છે કે નંબર ઓફ સંખ્યા તો બહુ જ વધી ગઈ કહેવાય, કારણ કે 600-800ના સિલેક્શનો હતા, 466, 478ના સ્કોર ઉપર. લાસ્ટ જો ફ્રેન્ચવાળાની વાત કરું તો એ સીધા 6,500 વયા ગયા છે, અને સ્કોર કટ ઓફ જે છે 30-40 પોઈન્ટ ઘટ્યો, એટલે બહુ જ ગુડ ન્યૂઝ કહી શકાય તમારા માટે. બીજી વસ્તુ મેં તમને ગાઈડ કર્યું એ પ્રમાણે કે ફ્રેન્ચની પ્રાયોરિટી વધારો, તમે જો થોડો ટાઈમ કાઢો. હા, ઘણી વખત અમને પેરેન્ટ્સ બી કહેતા હોય છે કે બાળકોને થોડું ટફ પડે છે, પરંતુ આ સમય એવો છે કે જ્યાં આગળ એકવાર સેટલ થવું છે, તમે આટલો બધું ભણ્યા, આટલી બધી IELTS આપી, એટલી મહેનત કરી છે, ત્યાં આગળ તો સક્સેસ મેળવવાનો અત્યારે કી પોઈન્ટ સૌથી સારો દેખાઈ રહ્યો છે. એના ઉપર મહેનત કરવી જોઈએ. આ એક મારો ઓપિનિયન છે. તમારા ઓપિનિયન કંઈ હોય, કહેવા માગો છો, ખાસ કોમેન્ટ કરતા રહેજો, અને મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.